આ શરીર એક ત્રિકુટ પર્વત છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણનું બનેલું એક પ્રાકૃત સ્વરૂપ છે. આ પ્રાકૃત એક શરીર છે અને પ્રાકૃત શરીરમાં જીવાત્મા એ ગજેન્દ્ર છે. જીવાત્મા રહે છે. એની પત્ની, એના બે બાળકો, પત્ની, બે બાળકો. આ સંસાર છે, સરોવર છે. આ સરોવરનું જળ, ભૌતિક સુખ એ સરોવરનું જળ છે. હાથી પોતાની પત્નીને બાળકોને લઈને સરોવરમાં આવે છે, જળ પીવે છે. પણ જ્યારે જળ પીવા આવ્યો છે ત્યારે જળની અંદર પોતે જળ ક્રીડા કરે છે અને એ સમયે એ હાથી ભૂલી ગયો છે કે મારું બળ ચાલે પણ માત્ર ધરતી ઉપર ચાલે, મારું બળ આ જળમાં ન ચાલે. ભૂલી ગયો છે. અને સાથે સ્ત્રી હોય ને તો થોડો અહંકાર હોય, થોડું આમ અભિમાન હોય. તમે જોજો, પતિ પત્ની બરાબર બજારમાં નીકળ્યા હોય ને ગાડી લઈને, પત્ની પાછળ બેઠી હોય અને સિગ્નલ ઉપર જરાક ગાડી ઉભી રાખીએ અને કોઈ કે પાછળથી આવીને જરાક નથી ગાડીને આમ ટક્કર ડાળે ને એટલે એવી આમ કાતર મારી આમ આમ ત્રાસી નજરે જોવે, એની પત્નીને બતાવે જો હું કોઈથી બીતો નથી હો. અહંકારી ભારી છે. હાથી અહંકારી ભારી, સંગે છે નારી, જળનો વિહારી આવ્યો, કામ ક્રીડા ને જળનો વિહારી આવ્યો, જળ ત્રાણ કરી અને એકબીજાની સૂંઢ વડે પાણી ભરી ભરી અને એકબીજાને ભીંજવે છે. આ સંસારની આ સરોવરની અંદર આપણે આ સંસાર સરોવરમાં આવી અને એકબીજાને ભૌતિક સુખોથી આપણે ભીંજવતા રહીએ છીએ અને આની અંદર આપણે ભૂલી જઈએ છીએ કે આ સરોવરમાં એક કાળ રહે છે, મૃત્યુ રહે છે. પેલો હાથી ભૂલી ગયો, આ સરોવરમાં ઝુંડ રહે છે. ઝુંડ રહે છે, ભૂલી ગયો. અને એ સમયે એટલો મદોન્મત બન્યો, એટલો મદોન્મત બન્યો કે એમાં આવીને પેલા ઝુંડે પગ પકડ્યા. ઝુંડ એટલે કાળ, અને કાળ હંમેશા પહેલા પગ પકડે છે. કાળે આવીને પગ પકડ્યો. હાથની અને હાથીના બચ્ચા હાથીને પકડી અને બહાર લઈ જવાના પ્રયત્નો કરે. એને જેમ જેમ બહાર લઈ જવાના પ્રયત્નો કરે તેમ તેમ પેલો ઝુંડ એને મધ્યમાં ખેંચતો જાય છે, મધ્યમાં ખેંચતો જાય છે. અંતે જ્યારે હાથણીને એમ થયું કે હવે કદાચ આપણને પણ બીજા ઝુંડ પકડી લેશે, એટલે હાથણીએ શું કર્યું? બાળકોને કહે છે, બાળકો આને છોડી દો ભગવાન ભરોસે. નહીં તો આપણને પણ બીજા ઝુંડ પકડી જશે, આને છોડી દો. અને એ સમયે હાથણી અને એના બચ્ચાઓ હાથીને ભગવાન ભરોસે છોડી બહાર વહી ગયા. આપણું પણ આ જગતમાં આ ગજેન્દ્રનું આવું જ છે. માંદો પડે, ઉંમર લાયક થઈ ગયો હોય, બીમાર પડે ને પછી દવાખાને લઈ જઈએ એટલે ડોક્ટર એમ કહે કે ભાઈ આ દાદાની તો બહુ ઉંમર થઈ ગઈ છે, હવે આને ઓપરેશન નહીં થાય, હવે સેવા કરો. એટલે ઘરે આવીને શું કહીએ? હવે તો ભગવાન કરે સાચું, આપણે તો સેવા કરીએ, બીજું શું કરીએ? આપણે ભગવાન ભરોસે છોડી દઈએ છીએ. અહીંયા પણ એવું થયું, હાથણી એને ભગવાન ભરોસે છોડ્યો. અને એ સમયે હાથી પણ પોતાની જાતે પોતે બહાર નીકળવાના પ્રયત્નો કરે, બહાર ન નીકળી શક્યો. અને જ્યારે એને એક પછી એક અંગ ડૂબવા લાગ્યા અને જ્યારે અંગો ડૂબવા લાગ્યા છે, મૃત્યુ સામે આવ્યું એવું દેખાયું, એટલે પછી હાથીએ ભગવાનને પ્રાર્થના કરી. 4 યુદ્ધ ભયું, લઈ ગયો મજદાર. ત્યાં શું થયું? નાક કાન ડૂબને લગે. પેલા હાથીના નાક અને કાન બધા ડૂબવા લાગ્યા. પણ આ હાથીની શું વાત છે? તો કહે છે કાને સંભળાવાનું ઓછું થાય, મોઢામાં દાંત રહી નહીં, માથાના વાળ ધોળા થઈ જાય, આંખોમાં દેખાય નહીં. આ એક પછી એક અંગ ડૂબવા લાગ્યા છે. એટલે ભગવાનને યાદ કરે અને ઈ જે યાદ થાય ને એ નાભીમાંથી અવાજ નીકળે. કારણ
છોકરો કામે વયો જાય અને છોકરાની પત્ની કાંઈ ધ્યાન દે નહીં. એટલે પછી ભગવાનને યાદ કરે પડ્યો. એ ભગવાન એવો યાદ આવે, એવો આર્તનાદ નીકળે ને, હે ભગવાન હવે તમે લઈ લ્યો. ભગવાન કહે છે એલા અત્યારે છે મને તેને યાદ આવ્યું. તો પેલા તો કહેતો હતો કે ગર્ભમાં હતો ત્યારે ભગવાન કોઈ દી નહીં બોલું. जो वादा किया था गर्भ में उसी को बंदे याद कर, बात करना है मना यहाँ किसी से बात मत कर. તે વાદા કર્યો તો, તે મને વાયદો આપ્યો હતો કે હે ભગવાન તમે મને અહીંથી છોડાવી દો, તમને કોઈ દી નહીં બોલું. અને આ 70 વર્ષ સુધી કોઈ દી યાદ ન કર્યો, આજ યાદ કર્યો. કારણ આપણી આ પ્રકૃતિ છે સાહેબ, ગરજ હોય ને એટલે આપણે ગધેડા નહીં. આપણી સ્વાર્થની વૃત્તિ છે. એક પછી એક અંગો ડૂબવા લાગ્યા અને એ સમય જ્યારે યાદ કરે ને ત્યારે ભગવાન સાંભળે છે. કારણ દુખી જીવાત્માનો ભગવાન નાદ પહેલા સાંભળે છે. અને ભગવાનના ધામમાં અવાજ ગયો, દ્વારિકા મેં શબ્દ ગયો સોર ભયો વારે. 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 શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. હે ગોવિંદ હે ગોપાલ યબ તો જીવન હારે. દ્વારિકામાં અવાજ ગયો ને ભગવાન નીકળી પડ્યા. कहे श्याम सुनो चरण है निहारे. कहे श्याम सुनो शरण है निहारे. कहे श्याम सुनो चरण है निहारे. कहे श्याम सुनो शरण है निहारे. अब की बार पार करो नंद के दुलारे. अब की बार पार करो, अब की बार पार करो नंद के दुलारे. अब की बार पार करो नंद के दुलारे. हे गोविंद है गोपाल यब तो जीवन हारे. हे गोविंद राखो शरण यब तो जीवन हारे. गोविंद राखो शरण यब तो जीवन हारे. हे गोविंद है गोपाल 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 यब तो जीवन हारे. ભગવાન ગરુડ પર વિરાજમાન થઈને આવ્યા છે. આ દુનિયામાં સાહેબ, આ દુનિયાનો જીવાત્મા ભગવાનને બોલાવવામાં મોડું કરે છે, પણ બોલાવ્યા પછી ભગવાન કોઈ દિવસ આવવામાં મોડું નથી કરતા. હરિ કો પુકારને में करी को लगी दे. करी को उवारने में हरि को न लगी दे.
ભગવાનને બોલાવવામાં જીવાત્મા મોડું કરે છે, પણ બોલાવ્યા પછી જીવાત્માને ઉદ્ધાર કરવા માટે ભગવાન જરાય મોડું નથી કરતા સાહેબ. ભગવાન આવીને સુદર્શન ચક્રને વેતું કર્યું અને સુદર્શન ચક્ર દ્વારા ભગવાને જૂણનું મસ્તક કાપ્યું. જૂણનું મસ્તક કપાતાની સાથે જ મગરના રૂપને છોડી હું નામનો ગંધર્વ પ્રગટ થયો. દેવલ ઋષિના શાપને લઈ અને હું નામનો ગંધર્વ એ ઝુંડ બન્યો હતો. અને એ સમય ભગવાને પોતાનો વરદ હાથ ગજેન્દ્ર જીવાતમાં હાથીને અડાડ્યો, એટલે હાથી પણ પોતાના રૂપને છોડી અને ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા પ્રગટ થયા. કારણ અગસ્ત્ય મુનિના શાપને લઈ અને તેઓ પણ આજે હાથી બન્યા છે. અગસ્ત્ય મુનિના શાપને લઈને હાથી બન્યા છે. એકને માર્યો, એકને ઉદ્ધાર કર્યો. આપણી દ્રષ્ટિમાં ભેદ છે, ભગવાનની કૃપામાં નહીં સાહેબ. આપણે એમ કહીએ એકને માર્યો ને એકને બચાવ્યો. અરે સાહેબ, ભગવાનના હાથે મરે ને એનો પણ ઉદ્ધાર થઈ જાય, અને ભગવાન જેને છોડાવી દે એનો પણ ભગવાન ઉદ્ધાર કરી નાખે છે. માટે ઈશ્વરની ક્રિયામાં ભેદ નથી. જેને પણ મારે એને પણ ઉદ્ધાર કરે, જેને બચાવે એને પણ ઉદ્ધાર કરે છે. દરેકનો ઉદ્ધાર થાય છે. આપણે પરમાત્માને બોલાવવામાં મોડું કરીએ, આપણને આવા મોડું થાય છે. ભગવાનને આવા મોડું ન કરે. આપણે ભગવાનની કથા હોય તો આપણે શું કહીએ, હજી નંદ ઉત્સવ છે તઈ જશું, આજ નહીં. આપણે આવવાનું મોડું કરીએ. ઈશ્વર પરમાત્મા તો તમે બોલાવો ને આવી જાય. મેં હમણાં કહ્યું કે આ દુનિયામાં એક પણ માણસને પૂછી જુઓ કે એને આર્તનાદ કર્યો હોય, ભગવાનને ભાવથી બોલાવ્યો હોય ને કૃષ્ણ આવ્યો ન હોય. ક્યાં ન આવ્યા સાહેબ કૃષ્ણ? ભગવાન તો આવવા માટે રાજી છે, તૈયાર છે. તું બોલાવવા માટે તૈયાર થઈ જાય. પ્રેમ ધરીને પેલા મહેતા નરસિંહે બોલાવ્યો. પ્રેમ વગરનો નહીં આવે, ભાવ વગર નહીં આવે. ઈશ્વર ભાવ વગર નહીં આવે. પણ તમને એનામાં ભરોસો હોવો જોઈએ. ગજેન્દ્રને હાથીને ભરોસો હતો કે ઈશ્વર આવશે, પરમાત્મા આવશે. યથાયોગ્ય સમયે, યથાયોગ્ય કાલે પરમાત્મા આવે છે, ઈશ્વર આવે છે. પણ એનું મૂળ કારણ છે સાહેબ, આપણે એને ઓળખી નથી શકતા. એટલે તો એક પદ લખાયું, રામ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી. રામ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી. રામ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો સાહેબ. એને તમારી નજર હોવી જોઈએ ઓળખવાની. તમારી પાસે નજર હોવી જોઈએ. પરમાત્માને ઓળખવા માટે તમારી એ દ્રષ્ટિ હોવી જોઈએ, એ નજર હોવી જોઈએ. જ્યાં પણ નજરો કરો ત્યાં કૃષ્ણ છે, જ્યાં નજર કરો ત્યાં મારો હરિ છે. તમે પરમાત્માની ઉપર તમે તમારી તમામ ચિંતાઓ છોડતા જાઓ, તમારું તમામ કાર્ય ઈશ્વરના ચરણોમાં તમે લગાવતા જાઓ. પછી તમારું કામ અધૂરું નહીં રહી શકે, તમારું કામ સંપન્ન બનશે. અને એને કહેતા જાઓ, નરસિંહ જેમ કહેતો ને, લાજ જશે મારી તો ગુનેગાર કૃષ્ણ તું. લાજ જશે મારી તો ગુનેગાર કૃષ્ણ તું છે. અને આ દુનિયામાં મારું કામ અધૂરું રહેશે ને તો મને કોઈ કઈ નહીં કહે, તને બધા કહેશે. મને શું ફેર પડે છે? અને બધા કહેશે.
લાજ જશે મારી તો તું ગુનેગાર કૃષ્ણ કનૈયા. પણ જો એક જગ્યાએ બતાવો મને નરસિંહની કોઈ લાજ ગઈ હોય, ચાહે શામળિયાના લગ્ન હોય તો ભલે, અને ચાહે નરસિંહ મહેતાના પિતાશ્રીનું શ્રાદ્ધ હોય તો ભલે, અને કુંવરબાઈનું મામેરું હોય તો ભલે, તમે એની પર છોડતા શીખી જાવ સાહેબ. એનામાં ભરોસો રાખો, એનામાં તમને વિશ્વાસ હોવો. ઈશ્વરના નામનો મહિમા ગાતા શીખો સાહેબ. હરિના નામનો તમે મહિમા ગાતા શીખો, એના પર તમને ભરોસો આવે છે તો થાય. બધી જગ્યાએથી હારી જઈએ ને પછી એમ કહીએ કે હવે ભગવાન તમે કરો એ સાચું, એના કરતા પહેલેથી જ આપણે એને છોડી દઈએ. તારી ઈચ્છા હોય તેમ થાય, અને દુનિયામાં ઈચ્છા વગર કશું નહીં થાય સાહેબ. મેં આગળના દિવસમાં પણ કહ્યું હતું કે ઉદ્યમ કરતા આવડું પડે, ધાર્યું તો ધણી નહીં થાય. આમાં કોઈનું ન ચાલે. ઈશ્વરે જે નિર્માણ કર્યું હોય, ઈશ્વરે ભાગ્યમાં લખ્યું હોય તો તમને વસ્તુ મળે. બાકી તમે ગમે તેટલા પ્રયત્નો કરો, શું મળે તમને? કશું જ ન મળે. પણ હા, એક વાત યાદ રાખજો, પુરુષાર્થ જીવનમાં કોઈ દિવસ ન છોડવો, પ્રયત્ન ન છોડવા. કારણ પ્રયત્નો કરવાથી તો હાર પણ જીતમાં બદલાઈ જતી હોય છે ક્યારેક ક્યારેક. માટે પ્રયત્નો કરવા, ક્યારેય તમારે નારાજ ન થઈ જવું, નિરાશ ન થઈ જવું. અને બીજી વાત, પ્રયત્નો કરતા છતાં પણ તમને ન મળે તો દુઃખી કોઈ દી ન થવું. કારણ પરમાત્માએ કદાચ એમાં ઈચ્છા રાખી છે કે કદાચ આ પાત્ર, આ વસ્તુ આને મળશે તો આમાં એને દુઃખ થશે, એટલે મારે દુઃખી નથી થવા દેવું. ભલે થોડો સમય એને દુઃખ લાગે, મને ન મળ્યું, કઈ વાંધો નહીં, પણ જિંદગી ભર તો સુખ મળશે. એટલે કદાચ ન મળે, ચિંતા ન કરો, ભગવાનની ઉપર છોડતા જાઓ, ભગવાનની ઉપર તમે ભરોસો રાખો, ઈશ્વરના નામમાં ભરોસો. પણ આપણું મોટા બધાનું આવું છે, દુઃખ આવે ને ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ, સુખ આવે ત્યારે કોઈને યાદ ન કરીએ. પણ મહાપુરુષો અને કવિઓ કહે છે કે દુઃખમાં તો બધા યાદ કરે, પણ સુખમાં જો યાદ કરો ને તો પછી દુઃખ ક્યાંથી આવે? दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, सुख में सुमिरन जो करे तो दुख कहां से होय. तो પછી દુઃખ ક્યાંથી આવે? ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, ભગવાન આવ્યા. ગજેન્દ્ર માટે આવ્યા એટલું જ નહીં, પેલી મીરા માટે આવ્યા, પેલી શકુબાઈ માટે આવ્યા. આ પુરુષોત્તમ માસ છે. કેટલા તમે બળભાગી જીવાતમાં છો. પુરુષોત્તમ માસમાં ભગવાનની કથા સાંભળવા મળે છે. અને આ પુરુષોત્તમ માસ એટલે માવડિયું પેલા ગોરમાં બનાવીને એને બે કારેલું ને કોઠીમડું, આવું જ કઈ ગીત હોય છે ને. અહીંયા હા સત્સંગની વાત આવી ને એટલે મને એક વાત યાદ આવે છે. કેટલા લોકોમાં બેનો સત્સંગમાં જાવ, જરા હાથ ચોકરો, સત્સંગ મંડળમાં જાવ છો? ઓહો, કેમ આટલા બધા? પેલું મોરબીમાં ઓલું મચ્છુમાં પાણી આવ્યું બધું સત્સંગ વયો ગયો. સત્સંગ કરજો હો તમે. સત્સંગ જેવો એક ધામ નથી સાહેબ દુનિયા. સત્સંગ જેવો એક પણ અહીંયા પ્રદેશ નથી આ દુનિયા. સત્સંગમાં જાવ એટલે તમને ખબર છે પેલું તમે કઈ ઓલું ગીત ગાવ છો, મને મેં જોયું છે, મને બહુ આમ યાદ નથી. મેં ખાલી આમ ગાડીમાં નીકળ્યો ને એકવાર તો, એટલે હું મોરબીમાં નહીં, હું બાર ગામની વાત કરું છું. મને કવળી પાત તમે અહીંયા ના લેશો, મોરબીમાં નહીં, હું બાર ગામની વાત કરું છું. કે હું બરાબર રાત્રે આમ પધરામણીમાં જતો હતો ને તો ગાડીમાં બેઠો હતો, હું નીકળ્યો આમ, એટલે એક શેરીના ખૂણે ઘણી બધા માવડીઓ બેઠા બેઠા સત્સંગ કરતા હતા. એ કઈક આમ કરીને આમ માથે ચડતો હતો. આ શું હોય? હે
આ શું હોય? કયો તો ખરા શું હોય? હે? ગંગા નાયા જમના નાયા આમ ફરી ફરી ગંગા નાયા જમના નાયા બધું પાણી દિવાલે બધું પાણી ગટરમાં. ઈ છે હમણાં તો હું ત્યાં રહું છું સુરત, ન્યાય જ જોયું હમણાં વાત કરી ને, હું ઉપર બેઠો હતો ને મારા રૂમમાં, તો ત્યાંથી નીચે આમ બરાબર સત્સંગ થાય એટલે વળી મારી તેની નજર ગઈ એટલે હું આમ જોતો તો મેં કીધું આ શું કરે, તો એને ચાલુ કર્યું આમ તો લે, એટલે હું વિચાર કરતો આમે કીધું આ શું કરતા હશે. મારા બાઈ ગયા હતા સત્સંગમાં, મેં એને પૂછ્યું કે મને નથી ખબર કે આ બધી બાજુ આમ કરી દીધી, મેં કર્યું કે મેં કીધું તમે કાલે પૂછતા આવજો આ શું છે આ બધું, આ શું હોય તમારે આ બાજુ છે આવો રિવાજ, હે આમ કરી આમ કરે અને પછી પૂરું ન થાય ગીત કોઈ રીતે. હે હે રાજન દાદા આ શું અમાય તમે છે આ શું કરવાનું એ તો મને કયો. આ ભવ નહીં તો ઓલા ભવે, ઓલા ભવ નહીં તો ઓલા ભવે, એમ મેળવીને રહેશું. આવું કઈ કહો છો તમે ભગવાનને કે કઈક બીજું કહો છો? ખેર ભગવાનને તમે જૈસી જીન્સ કી સોચ. ગજેન્દ્રનું ઉદ્ધારની કથા બતાવી, ત્યારબાદ સમુદ્ર મંથનની કથા બતાવે. સમુદ્ર મંથનની કથામાં દેવો અને દાનવો ભેગા મળી અને સમુદ્ર મંથન કર્યું. મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્ર બનાવ્યા અને જ્યારે મંથન કર્યું તો મંથનની અંદર પેલા જ કોળીએ માં ખાવીને હળાહળ વિષ નીકળ્યું. પેલા કોળે હળાહળ વિષ નીકળ્યું. દેવતાઓ કહે અમે ન પીએ, દાનવો કહે અમે ન પીએ. હવે કરવું શું? તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે આવ્યા. વિષ્ણુ ભગવાન ના પાડે છે મારું કામ નહીં. બ્રહ્મા પાસે ગયા, બ્રહ્મા કે મારું કામ નહીં. એક કામ કરો, તમે ભગવાન શિવને મળો, તમે ભગવાન શિવ પાસે જાઓ. અને એ સમયે ભગવાન શિવ પાસે તમામ દેવતાઓ હળાહળ વિષ્ણુ પ્યાલો લઈને નીકળ્યા છે. હળાહળ વિષ્ણુ પ્યાલો લઈને આવીને ઉભા રહ્યા અને ભગવાન શિવ તો ધ્યાનમાં બેઠા છે, આંખો બંધ છે. અને એ સમય ધ્યાન અવસ્થામાં બેઠેલા ભગવાન, સમાધિમાં બેઠેલા શિવની આ તમામ દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે. શું કહે છે? તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા ભય
તારી અખડ ગતિ સન્મતિ આપો, દયા કરી શિવ દર્શન આપો. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી દેવતાઓએ ભગવાન શિવજી મહારાજ આંખો ખોલે છે. દેવો શા માટે આવ્યા છો અહીંયા? પ્રભુ, સમુદ્ર મંથન થયું ને મંથનમાં પહેલા જ પડીએ માં આવી હળાહળ વિષ આવ્યું. આ વિષને અમે પાન ન કરી શકીએ માટે અમે તમારી પાસે આવ્યા છીએ. અમને માર્ગ આપો, અમને મદદ કરો. ભગવાન શિવ કે છે, એલાવ, તમે મારી પાસે મદદ લેવા આવ્યા છો કે મને ઝેર પાવા આવ્યા છો? શા માટે આવ્યા છો? ભગવાન શિવ કે છે, મારું કામ નહીં, આ ઝેર તો હું ન પચાવી શકું. છતાં દેવતાએ પ્રાર્થના કરી. ભગવાને એ વિષનો પ્યાલો લઈ અને કંઠમાં ધારણ કર્યું. ભગવાનની કંઠ વિના છે. ભગવાને વિષ ઝેરને કંઠમાં ધારણ કરી અને આ સમાજને ઉપદેશ આપ્યો કે હું પણ આ વિષને મારા પેટની અંદર નથી પચાવી શકતો, એટલે વિષ પીવાના કોઈ દી પ્રયત્નો ન કરતા, ઝેર પીવાના પ્રયત્નો ન કરતા. અને એક વાત યાદ રાખજો, ઝેર પીવાથી કોઈ દી શંકર નહીં બનાય. ઝેર પીવાથી ક્યારેય શંકર નહીં બનાય. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. અને ઉપરથી દેખાય છે સારા, એ અંદરથી સારા નથી હોતા. ક્યારેક ક્યારેક સાહેબ બને એવું ઉપરથી એટલી મીઠી વાતો કરે, પણ ક્યારેક ક્યારેક એનો સ્વભાવ અંદરથી બહુ કડવો હોય. બહુ કડવાશ હોય. ઉપરથી દેખાય છે સારા, કદાચ અંદરથી સારા પણ નથી હોતા.